એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પંચમહાલમાં બીજેપી નેતા પર ફાયરિંગની ઘટના સામે આવી અને ઘોગંબા તાલુકા બીજેપી કિસાન મોરચાના પ્રમુખ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। રણજીતનગર ગામના ઉપસરપંચ મિત્તલ પટેલ પર ફાયરિંગ કરાયું છે। અજાણ્યા ઈસમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું અને મિત્તલ પટેલ ગામના ચોકમાં બેઠા હતા તે દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું છે। બાઇક પર આવેલા શખ્સે ફાયરિંગ કર્યું અને જાણ થતાં જ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો છે। ફાયરિંગ કોણે કર્યું અને કેમ કર્યું તે અંગે હવે પોલીસ દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા દશરથ ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। દશરથ, ફાયરિંગની ઘટના સામે આવી રહી છે, જ્યાં બીજેપી નેતા પર ફાયરિંગ થયું, શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું અને પ્રાથમિક આશંકાઓ શું કહી રહી છે, કઈ દિશામાં અત્યારે તપાસ ચાલી રહી છે? જી બિલકુલ થી સાહેબ, ઘોગંબા તાલુકાના ભાજપના કિસાન મોરચાના પ્રમુખ રણજીતનગરના અને ડેપ્યુટી સરપંચ જે છે તે મિત્તલ પટેલ, તેઓ પર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું છે। નિત્યક્રમ મુજબ તેઓ ગામના ચોક પર બેઠા હતા, તે સમયે બાઇક સવાર ઈસમોએ ફાયરિંગ કર્યું। જો કે ફાયરિંગની ઘટનામાં મિત્તલ પટેલનો આબાદ બચાવ થયો છે। ફાયરિંગની ઘટનાને પગલે પંથકમાં ભયનો માહોલ છે। સમગ્ર ઘટનાના પગલે પંચમહાલ જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને ફાયરિંગ કોને કર્યું અને કયા કારણથી કરાયું તે દિશામાં પોલીસે તપાસ ધમધમાટ શરૂ કરી દીધો છે। સાથે જ આસપાસના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ દશરથ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।